મોગલ માતની, મનસા દેવી માતની. આજે સોમવાર માનો સોમવાર છે. ખૂબ માની કૃપા છે વડવાળીની જાગતી જ્યોતની. હજારો માણસ, જોકે 24 કલાક ખુલ્લું ધામ છે. અહીંયા કોઈ વહીવટ નથી, અહીંયા કોઈ ફંદફાળો નથી, અહીંયા કોઈ પેટી નથી, અહીંયા કોઈ ટ્રસ્ટી નથી. અહીંયા તો ભાગશાળી નામ વગરની ગાડીઓ ખાલી કરી જાય છે, મોગલ જમાડે છે. કોણ દઈ જાય છે ભૂખ જાણે એ ખબર નથી. પહેલા બધા ઊભો થઈ જાય અહીંયાથી, બહાર વ્યા જાઓ. હું અત્યારે બોલતો કાન છે મગજ છે, હાલો બહાર વ્યા જાઓ. આપ જાણો છો આ મોગલ ખુદ સંચાલન કરે છે. એ પેલા મારે એ વાત કરવી છે, જોકે મોબાઈલમાં હવે રોબોટ થઈ ગયા છે, માણસ નથી રહ્યા, રોબોટ. બોર્ડ મારેલા છે તોય મોબાઈલ હાથમાં ચાલીને આવે. આને રોબોટ કહેવાય, આને ભારરૂપી કહેવાય, માણા નો કહેવાય, ભારરૂપી. એટલે સરકારે રોબોટ સમજીને કાઢ્યા છે કે માણા ભૂલ ખાય છે પણ રોબોટ નહીં કરે ભૂલ. એટલે આ વિનાશ કરી નાખ્યો છે ભારતમાં. વિજ્ઞાને સારું સંશોધન કર્યું છે પણ વિનાશ કરી નાખ્યો છે. તો આજે સોમવાર ભાઈ, હવે હું અહીંયા બેહી જાય બાપા, પછી હું બહુ ભૂલી બહુ જાઉં છું. માને પગે લાગો, અમારામાં કાંઈ નહીં વળે. મોગલ ને લાગો પગે, વડવાળીને. એટલે પેલા મારે એક વાત બીજી કરવી છે. આ 21મી સદી, ભણેલા ગણેલા હોશિયાર, લાખ લાખના પગાર, 50,000ના પગાર, ઘરના ધંધાવાળા, બિઝનેસ વાળા, પણ હજી એના નામની અંધશ્રદ્ધાયું નથી મુકતા. બોલો, જોકે હું તો રાજી થાઉં છું. આમ ટકા કરી જાય છે ને ઓલા દોરાન ધાગા વાળા તાંત્રિકો, ખરેખર તમારા મોઢા ઈ જોગ જ છે. હા, તમારી માથે ઠીબુ ઉતારે, તમારા માથે લીંબુ ઉતારે, તમારા નામના દોરા ધાગા બાંધે. અહીંયા જે રૂપિયા દે છે ખરેખર હું આમ અંદર ખાને રાજી થાઉં છું કે આના મોઢા માગે છે. જો એ હારુમાણાના દીકરા દોરાન ધાગા લીંબુ ઉતારતા હોય તો પછી આ દેશની માથે ભરતી કરવાની બંધ કરી દેવાય દવાખાનાની, કે ભાઈ અમારે હવે ડોક્ટરની ભરતી નથી કરાવી, હવે ભણતર નથી ભણાવું, કારણ કે અમારે ઘણા ભૂવા છે. સમજી ગયા ને? આ બધા ધંધા લઈને બેઠા છે. જરીક સમજો, દોરાન ધાગાન તમે આ પાડ પીટી નાખી છે સમાજમાં. દોરાન ધાગા એટલે શું? દોરા એવા બાંધો કોક દીકરીને વસ્ત્ર આપો. લીંબુ, લીંબુ આવ્યા, લીંબુ તમારા ઘરમાં આવે ને મને દઈ દેજો, બધા હું પી જઈશ, કારણ કે ઉનાળો આવે છે, હું લીંબુ વધારે પીવું છું. મને દઈ દેજો, ભલે 5 દીના હુકા હોય તો હું પી જઈશ. અડદ આવ્યા છે, અડદે લેતા જો, કારણ કે મને અડદનું શાક બહુ ભાવે છે. હો, આ 1 નંબરના પાખંડી છે. આ તો એડ થાય, કેન્સલ થાય, તાવ આવે છે, કેન્સલ થાય. ડોક્ટર ભગવાનનો ભાઈ છે, બધા ડોક્ટર ખરાબ ન હોય. પેલા ભાઈને કે મોબાઈલ વાળાને કે ઉભો થઈ જાય ને પેલા તું અહીંયાથી તને ના પાડીને મેં મોબાઈલ ની બહાર વ્યો જા. હાલો પેલા હાલો, અહીંયા બહુ મર્યાદા છે. તો આ વસ્તુ છે. અરે માના ભુવા અહીંયા આવે છે, પાણી નથી પીતા બાપુ આગળ, પાણી નથી પીતા. અને ઈ કોઈને કે જ નહીં, કોકના દુઃખ લઈ લે. કેવા કેવા નામના મારે બેટા નાટક વેડા કર્યા છે, ધંધા લઈને બેસી ગયા છે. હાચા છે ને મુબારક છે. ખરેખર હું કોઈનો વિરોધ, આ જાથા વાળાને ખરેખર સાથ નથી દેતા કોઈ. લ્યો ને, જાથા વાળાને જાતો જ નથી દેતા તમે. જાથા વાળા બહુ સારું કામ કરે છે, હું એને બિરદાવું છું. પણ સમાજ એટલો બધો જાણે કે અંધશ્રદ્ધામાં વિયો ગયો છે. હારા હારા મોટા મોટા વ્યક્તિ, લીંબુ આવ્યું એટલે એને કઈ બાપુએ કીધું છે હારું માણસ દીકરા નોટુના બંડલ નાખ,
અથવા અમારા ઘરે 5 મણ દાણા મૂકી દે કઈ દોરાન ધાગાન તાંત્રિકો વિધિ કરવી હોય 1 નંબરના પાખંડીઓ છે પછી ભૂંડી ના લાગતા હોય જાહેરમાં માફીઓ માંગતા હોય એ મરી જાઓ તમારા કાળા મોઢા મરી જવાય જાથાવાળા હારા છો ને ખરેખર આના સરઘસ કાઢવા જોવે કેવા માણસને એક ભાઈ એક તો માણા અડધા ગાંડા આવે છે મોબાઈલમાં અને અડધા ગાંડા પૂરા ગાંડા પછી આ દોરાન ધાગાવાળા કરે અરે હાચા ભુવા કોઈ દી આવું ન કરે હાચા આવે છે એને મુબારક છે ભાઈ માણાની માનસિકતા ગુમાવી બેઠા છે તમે વિચાર કરો તમારું જે કઈ હું જાહેરમાં બોલું છું લાઈવ દ્વારા અત્યારે મારે 2 મિનિટ લેવું પડશે તમને કોક કે મોગલ નડે મન દઈ દેજો મેલડી નડે કરેલું મૂકેલું બધું મન દઈ દેજો પણ તમારા પાખંડીથી સાવધાન રહ્યો જરીક સમજો લીંબુ આવ્યું મરચું એને કઈ બાપુએ કીધું ઝેર પી જાલે કઈ ઝેર આપી દો કે લીંબુ નથી શું લીંબુ તો આમ ઘણા શું છે આવા તાંત્રિક ભુવા ભરાડીને કે આ ઝેર હું લઈ આવ્યો છું પી જા અને ધૂણે ને ભાઈ આ બધી અંધશ્રદ્ધા છે ધ્યાન રાખજો આ આપણા ભારતનો જેને કહેવાય દેવી દેવસ્થાનની માથે પાટા મીંડ્યા છે વાળવા ધંધા લઈને બેઠા મારા દીકરા આના ઓઢણાની પૂજા થાય ઓઢાય નહીં આનો મતલબ સમજો આ ખડકીને બેઠા છે બધી મિલકતો માં પાસે બેહો તો દુનિયાના દુઃખ માગો કરેલા મોકલા માગો માં પાસે બેહો તો સંઘર્ષ ન કરો મને લાઈવ માં બોલવાનું મજો આજ મુસલમાન આખી ગાડી ભરી અને મોગલ ધામે ખાલી કરી બોલો એનો ડ્રાઈવર એને પૂછ્યું મેં બેટા ક્યાં ગામથી આવેશ એ કે બાપુ ફલાણા ગામથી કોણે મોકલાવી કે ઈ ખબર નથી બરોબર કોણે મોકલાવી કીધું નામ તો દે કે નહીં બાપુ મોગલ ભરોસો ગાડી આવી છે ખાલી કરી લ્યો હજી પડ્યા છે પણ એને શ્રદ્ધા કહેવાય અને કામ કરે છે માં હો ભાઈ અશક્ય શક્ય કરે છે પણ ચમત્કાર નથી તમને વિશ્વાસ શ્રદ્ધા છે ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી પણ આપણે તો એના પગના રજ નથી ધંધો કરી નાખ્યો સમાજમાં દરેક આ જાથાવાળાઓ કામ કરે એને સાથ આપો તમને કરેલું છે મૂકેલું છે વિધિ કરવી જોઈશે ને રાતે 12 વાગે આવી છે આ 1 નંબરના ખોટા શીખાશે બાપુનો અવાજ છે તો તમારે જો રૂપિયા દેવા હોય વાપરવા હોય તો જુનાગઢમાં શિવરાત્રી આવે છે ત્યાં સાતા સંતો બેઠા છે જાઓ એના ધૂણા જાગૃત કરો એને રાશન પાણી પૂરું પાડો સંતોને વસ્ત્ર આપો સંતોને જે જે પૂજા પાઠ જોતી ઈ પૂરું પાડો આ કેટલી અંધશ્રદ્ધા કરી ગઈ છે ભાઈ કાંઈ વાંધો નહીં પછી રૂપિયા લઈ જાય ને કામ ન થાય ને પછી બહાર આવે અમારું આમ કર્યું તમારા મોઢા માગતા હતા અને મને કઈ શરમ ન હોય એને કઈ નહીં પાક દી રાખે ને પાછા હતા ઈ નહીં નાગો માણા હતો ને બાવળીઓ ગયો કીધું ભાઈ એ કે હારું નતો ને સાયો થયો ઠપકે માણા મરી જાય વિચાર તો આને કઈ ન હોય હોઠ કે નાક એ પણ બીજે દાઈને મને ચાલુ કરવા જીવન જીવો તો મર્દાનગીનું જીવો કોઈના બાપનો ટોસો ન ખાવ અને લાંબો હાથ બેઠી એની આગળ કરાય 2 હાથ વાળો હું આપશે
જ્યાં તમે બેઠા તો મતલબ તમને ભરોસો જ નથી. આવે અહીંયા બાપુ પાસે આવે કોઈ દીકરો રૂપિયો કેમ મુકાય છે એનો પરિવાર બેઠો અહીંયા આવે કોઈ દીકરો મારો અને આ હું કામ કરું છું ને એ દાતારો પૂરું પાડી દે નામ મારું રાખે છે. મેં કીધું અમે તો લુખા છે અમારા નામમાં હું કે નહીં બાપુ માએ તમને આદેશ કર્યો ને તમે અમને આદેશ કર્યો છે. લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખે છે પણ કેની વાહે દીકરીઓ પાછળ. હા હમણે બોલ્યો તો નતારે બોલું આવતી સાલ 101 દીકરીઓ અહીંયા અમે પ્રભુતાના પગલા માંડશે. એ દીકરી માટે હું ભીખ માંગવા તૈયાર છું કારણ કે 18 વર્ષની દીકરી હોય છે. સંઘર્ષ ન કરાય. અમે બધા માના સેવકો છે 200-250 એ અમે એક નિર્ણય લઈ લે કે આટલી દીકરીઓ છે આટલા એટલાનો કરિયાવર દેવો છે 2-2 લાખનો 2.5-3 લાખનો તો આટલી દીકરીઓને આટલા કરોડ થાય એટલા અમારા આવી જાય ને પછી અમે 1 રૂપિયો માથે નથી લેતા અને કદાચ કોક દઈ જાય તે દીકરીઓને કવર કરીને આપી દે છે. સંઘર્ષ નહીં છતાંય અમે નડી છે. આ રવાદીઓ હા દાણા એવો જુઓ કોઈ ગરીબ ઘરની દીકરી હોય એના ઘરમાં જઈને 5 મણ દાણા નાખી આવો. દોરા એવા બાંધો કોઈ પણ દીકરીના મા બાપ નો હોય તો એવી દીકરીને ફીના પૈસા આપો એવા દોરા બાંધો. દાણા એવા જોવો કોઈ દીકરીનું કન્યાદાનનું પૂન લ્યો. દાણા એવા જોવો ગાયોને ચરો આપો. દાણા એવા જોવો કે 5 ઝાડ વાવો. આ હું સુધારવા નથી માંગતો પણ આ જાજુ ભણેલા છે ને એને વધારે કહું છું. કોઠા હુજ જરૂરી છે ભણતર ની હારે પણ કોઠા હુજ રહી નથી. સમજો જો એક તમને એમ કહેતો લીંબુમાં હું તમારું કામ કરી દઉં દોરામાં 1 નંબરના ખોટા સિક્કા છે કે બાપુએ કીધું છે. બાપુએ ચોખ્ખું કીધું કે અમારે રૂપિયા નથી એટલે તારી પાસે આવ્યા છે તો અમને નોટુના બંડલ દે. સમજી ગયા? આ લીંબુ દોરા ધાગા નથી જોતા નોટું દે કે ભાઈ અમને બંધ થઈ જાય છે પણ થોડાક જાગૃત થાવ જાથા વાળાને સાથ આપો. સારું કામ કરે હું એને બહુ બિરદાવું છું મારે કે એનું લેવું નથી પણ જરીક સમજો અહીંયા કેટલો રૂપિયો આવે છે વિદેશનું નાણું આવે છે બાપુ પાસે. અહીંયા કોઈ દીકરો મૂકે તો ખરો બાકી બીડી માગીને પીવું ભાઈ. જો અહીંયા મોગલ છે બાપ મને વિશ્વાસ છે આ કોઈ ચમત્કાર નથી પણ મને વિશ્વાસ છે કારણ કે આત્મો છે પરમાત્મા. મારો આત્મા સમજે છે કે મોગલ મને લાંબો હાથ નહીં કરવા દે નથી કરવા દેતી. હા દીકરીનું કદાદાન હોય તો મોગલ ને કહું છું ને અહીંયા ઢગલો થઈ જાય દાતારો નો. આમાં તમને કરેલું છે ને તમારે માથે ઠીબ ઉતારવી છે તમે રાતે જાયજો ને પાછું વળી જોશો ને આથી સાવધાન. પણ હવે ઓલો આભ તૂટ્યો એવું થીગડું ક્યાં દેવું આખો ઘાણવો દાજી ગયો સમાજમાં. એ 18 વર્ષ ભારત ના થોડીક વાત હવે જન્મ દિવસ માથે લેવી છે. આ જાજુ ભણેલા છે ને એને કહું ગામડાના માણસ નો કેવું પડે. આ જાજુ ભણ્યા છે ને ભલે બધા આવા નહીં હોય પણ જે તમે વિદેશના ઉપાડા લીધા ને એ બંધ કરી દેજો. શું કામ? માથે ઓઢી ઓઢી રોવે છે ભાઈ. ભારતમાં જે છે ને હું વિશ્વમાં નથી ભાળતો હું ક્યાંય. આ બહાર ના આવે છે તો વિચાર કરો ભૂરડા કેટલી કંપની નાખી ગયા છે. મૂળ તમારે અહીંયા દુખી થવું છે સાપરામાં રહેવું છે રોડ માથે પટડી માથે પડ્યું રહેવું છે પણ મુદલ તમે ડોલર હાટ થાય ને હાડ હાડ થયા છે. વાત સાચી છે ભાઈ ડોલર હાટે જ આવવું પડે હું એમાં સહમતી છું પણ આખા ઘરને ખાલી કરીને વિદેશમાં ન જવાય. અહીંયા વાહે પછી કોક જોઈશે આખી પેઢી ઉપડી જાય એવું ન કરો. ઉપાડા લીધા મારો દીકરો દુબઈ
મૂળ અગાફા મારતો હોય. મારો દીકરો વિદેશમાં બોલેલા ગાડીના ગરીશ ફરતો હોય. ગરીશ હમણાં એક જાણો આવ્યો તો મેં અહીંયા શું કરે કે હું ગનમેન છું. એટલે મેં ગનમેન એટલે તું કોઈ બેંકમાં છો ઉભો રસ, કોઈ બોડીગાર્ડ છો કે ના ના ગનમેન. મેં ઠીક હવે ઓલું ગાડીનું ગરીશ ફોડે ઈ ગનમેન. કેટલાય ગાભા મારે ગાડીઓને. એને ખબર અહીંયા કોણ જોવાનો હતો ભારત વાળો. ભલે જવું પડે ડોલર હાટન ભલે જાઓ, પણ ભારતમાં છે એવું વિશ્વમાં હું નથી ભાળતો. આ બહારના માણસો આવી આવીને ભારતને ખંડિત કરી નાખ્યું છે. આ ગોરા ભૂરડા 200 વર્ષ મારા દીકરા રાજ કરી ગયા. એને આપણે અહીંયા આવવા દીધા તો ને. એમ કે છે કલકત્તામાં આવ્યા હતા, 150-200 ભૂરડા આવ્યા હતા અને 200 વર્ષ રાજ કરી ગયા. મૂળી ધંધો કરવા આવ્યા, એલચીનો લવિંગનો જે કરતા હોય અને 200 વર્ષ રાજ કરી ગયા. અંદરો અંદર બજાડ્યા ને અંદરો અંદર નોકરીએ રાખ્યા ને અંદરો અંદર મરાવ્યા. મારા દીકરા 200 વર્ષ રાજ કરી ગયા. વાંક આપણો છે કે બહારનો માણસ આવે છે એને તમે પૂછતા નથી. જવા દો ને, આપણે શું છે અહીંયા જ તમારી નબળાઈ છે. અત્યારે મારા દીકરા ભાળી ગયા છે. હું એક વાત કરું છું, ભલે બધા આવવાનો હોય, જો અમેરિકાના માલકો 10 થી 15,000 માણસ વૈયા ગયા હોય તો ગુનેગાર તો ખરા ને. ભારતના અને અહીંયાના બે રાષ્ટ્રના ગુનેગાર ગણાય. અરે તમારે જવું હોય તો કાયદેસર જાઓ, સાચો એજન્ટ રાખો, ભલે રૂપિયા વધારે લે. નવા એજન્ટ આ થોડા રૂપિયા કરો પણ અહીંયા તમારા જીવ જોખમમાં મુકાય પછી અહીંયા તમને પૂરી દે છે. તમે 5,000 કે 10,000 બરોબર, હવે તમે એવી રીતે કરી જાઓ છો તો આતંકવાદીઓ ભારતમાં ન કરતા નહીં હું ખાતરી બોલો. જેમ તમે વ્યાજ જાઓ છો એમ હે અહીંયાથી આતંકવાદીઓ દાઢી મૂછ કાઢીને માથે ટોપી પહેરીને આવતા રહીએ. શું ખબર પડે ભાઈ? અમે વેપારી છે, અમે ખરીદી કરવા આવ્યા છે. એમ તો ન કેમ કે તમારા દેશમાં અમે ભડાકા કરવા આવ્યા છે બોમ્બના. શું ખાતરી? આ જોતા નથી બોર્ડર માથે? ભલે હું કોઈ કારણને નથી માનતો ભાઈ, રાજકારણને માનતો, અત્યારની સરકારના કામ સારા છે, બહુ સારા કામ કરે છે. પણ આ વસ્તુ છે એમાં જરીક ધ્યાન દો. આવી થોડીક જાગૃતતા આપણામાં હોવી જોઈએ. પણ હું અહીંયા જઈને હલવો ને પણ ભારત વાળા ધ્યાન ન. પણ તને કોણે કીધું તું ખોટા હાચા બનાવીને વિયો જાય છે? અહીંયા જાઓ તો કાયદેસર જાઓ. વાંક જ આપણો, કારણ કે બે દેશના આપણે ગુનેગાર બની છે, ભારતના ને ઉયાના. ભલે જાઓ મને વાંધો નથી, પણ હું અભણ છું, વેકડો ભણેલ નથી. અહીંયાથી ત્રાસવાદીઓ જેમ તમે ખોટા બોલા કરીને આમ વયા જ આવશો અને અહીંયાથી આવતા રહી અને એની હું ખાતરી બોલો? આ ભણેલ ને હું ખાસ કહું છું, આ કોઠા હુજ બોલે છે. ખેર, તો જન્મ દિવસ તમે ઉજવો દીકરા દીકરીના, તો તમારા ઘરની માલકો કુળદેવીની આગળ ત્રાંબાનો થાળ, ઠીકરાના 5 દીવા, ગાયનું ઘી, 5 દીવા કુળદેવી આગળ તમે લઈ અને આરતી ઉતારો. પણ ઓમ પ્રકારની થાવી જોઈએ. પછી જેમ તમે ફેરવો એમ 3 વખત આમ ઓમ પ્રકાર આરતીમાં થાવો જોઈએ. કેટલી વાર? 3 વખત. પછી તમે જેમ ફેરવો એમ હાલે. એમ આ આરતી કરો અને કહેવાનું કે માં આના જીવનમાં તું આવા અંધવાળા રાખજે, આના જીવનમાં ક્યાંય ડાઘ ન પડવા દેતી. કારણ કે દીવો એક પણ આ શરીરની માલકો જ્યોત છે, એમાં માં ડાઘ ન લાગવા દેતી. અને પછી અહીંયા મૂકી દેવાય માતાજી પાસે. હવે તમે બહાર જઈને ભારતમાં ધૂષણખોરી ખોઈ દીધી, બહાર જઈને સડા ખોઈ દીધા, એટલે ઘાઘરા પહેરવાના ખોઈ દીધા. ભારતમાં બાયુ પહેરે, આદમી પહેરે. આપણે અહીંયા આવે ખબર પડે કે આ બાઈ છે ભાઈ છે. ખેર, એટલે હેપી ટૂટું કરી ગયું, મમ્મી કરી ગઈ, ડેડો કરી ગયો, બધું ભારતમાં ધૂષણખોરી કરી ગઈ.
ભારતની સંસ્કૃતિને મોટા મોટી હાનિ લગાડી હોય તો તમે બહાર જાય પછી અહીંયા સાપરા મારીએ છે. પણ ઈ જોઈ ન કરાય. આ ભારતની સંસ્કૃતિ ધ્રુજી ગઈ છે. જરીક સમજો. આ ધરતી કપ આવે છે, સુનવાણી આવે છે, વાવાઝોડા આવે છે, તાપ પડે છે. હજી તમે જોજો, જીવતો જ મને યાદ કરજો કે આ બાપુ શું કહેતા હતા. હજી તાપ પડતો જ નથી. જેથી તાપ પડશે ને તેથી ઉભા ઝાડ હળગવા માંડશે. માણસની વાત જ ક્યાં રહી? જો સમજી જાઓ, કારણ કે ધર્મને મોટા મોટી હાનિ લાગી રહી છે. અરે તમે લાખો રૂપિયા તમે જન્મદિવસમાં નાખો, તમને ખરેખર શરમ આવી જોવે. એના પોદળા જેવો પોદળો હોય, ઓલું બહારનું જોઈ ને 3 કુંડાળા કરે, આમ 3 પેઢીના નામ લખે, દીકરાનું, બાપનું, દાદાનું, પરદાદાનું. શરીરથી નામ કાપતા હોય, માથે જોકર થી આવેલા 2 રૂપિયાની ઘોડે, હેપી ટૂટુ, તમારા નામના ટુટુડિયા વાગી ગયા. અને આ મોઢે પોદળા ઘોડે સોપડે. આ ભારતમાં આ વિકૃતિ ખોઈ દીધી. આ આપણો નથી. જન્મદિવસ એવા ઉજવો કે હે માં, મારે આ જન્મદિવસ છે, મારા પરિવારની દીકરીઓને, ભાણેજોને, ફોઈઓને, કોઈ પણ ગરીબની ઘરની દીકરી, મુસલમાન હોય ચાહે મેઘવાળ હોય, ચારણ હોય, બાવા, સાધુ કે દેવી પૂજક, કોઈ પણ વર્ણની દીકરીને વસ્ત્ર આપી દો, અથવા એના ઘરે જાય 5 દિનનું, 15 દિનનું, મહિનાનું સીધું આપી દો, અથવા દવાખાનામાં ઉપયોગી બનો, અથવા ગાયોને ચરો આપો, અથવા તો ઝાડ વાવો, અથવા તળાવ ઊંડા કરો. ઈ નોંધણી ઉપર વાળો લે છે. તમે દુનિયાનું હુકામ દેખાડો, પછી ઓલા બેંક વાળા સીલ મારે છે. આ કેટલાય સીલ લાગી ગયા છે. આવે છે ને, મારો બંગલો હતો, સીલ લાગી ગયા. કીધું કેમ? કે હપ્તો ન ભર્યો ને. તો કીધું તો વ્યવહારની વાત છે ને, હપ્તો ન ભરો સીલ જ લાગે ને. કૂતરા લેવાની લોનું, બંગલો બનાવવાની લોનું, ગાયું તો રાખવી નથી, ગાડીની લોનું, ઓની લોનું ને એમાં થોડુંક આવે લોકડાઉન, પછી હપ્તા થઈ જાય બંધ ને પછી એની માથે ગીરવે, પછી આવે મોગલ. અમને નડે, કાંઈ નથી નડતું, હપ્તો નથી ભર્યો ઈ નડે છે. સમજો, પછડી એટલી હોડ કરો તો જન્મદિવસ એવા ઉજો. કોઈ ફૂકું ન મારો. આ ફૂકું મારો છો ને, એમાં તમારા ઘરમાં રોગ ભરી ગયો છે. રોગ, જીવતરને તમે ફૂક મારી રહ્યા છો. ઓ કદાચ રોગ હોય ને તો કુળદેવી આગળ બેસી જાવ ને 5 દીવા લઈને, 2 મિનિટ કે મિનિટ, તો રોગ પણ એ મટાડી દે છે. પણ મૂળ વિશ્વાસ દુનિયાનો. હવે મારા દીકરા ગાડીઓ માથે ઉજવે છે, તરવારું લઈને બાપ દાદાના નામ કાપતા હોય, 4 પેઢીના નામના કટકા કરીને પાસ ખાતા હોય. આને દીકરા નો કહેવાય. આપણે એમ કહીને આનો દીકરો થયો, બાપનું નામ કાઢી નાખ્યું. કઈ છે ને કારણ સરયું મીંડા ફેરવવા. હું અભણ છું, તમને ભણેલા ને ખાસ કહું છું. 4 પેઢીના નામ હોય, આમ કાપે, ટુકડા કરીને ખાતા હોય. કેટલું પાપ છે મને ખબર નથી. ગોંડલનો કોણ રાજા હતો, શું એનું નામ છે? પણ ગોંડલના જે હોય આપણે નામ લઈને શું એની પાછળ આપણે ઇનામ લખતું. મારે ક્યાંય દેવું નથી, પણ ચારણ છો, આયનો પરિવાર છો. એ ગોંડલના રાજા સીમાડામાં ગયા ઘોડી લઈને. કેવા રાજા હતા, રૈયતનું ધ્યાન રાખતા. તમે જુઓ, ખરેખર મને આમ મજો આવે. રાજા સહી હારી હતી. વાહ, રાજા હતા પણ બધા ખરાબ નતા. પણ સીમાડામાં ઘોડી લઈને ગયા, બીજી રીતે બોલતા છે. તેને નજર કરી કે આ બાઈ છે, કોક ભારો ઉતારીને બેઠી છે. આજુબાજુ બાઈ નજર કરતી હતી. 17 વર્ષનો સમય. અને ગોંડલ દરબાર
જોવે છે કે હા બાઈ માણા શેકલી છે, ઘોડી લઈને પડખે ગયા. જો તમે આ રાજાઓની વાત કરું, અમારે ક્યાંનું લેવું નથી, ગોંડલ હોય તો ભલે કોઈ પણ હોય, પણ કામ સારા કરી ગયા અને અમે ચારણો કહી છે, હોય એવું સાચું કહી દઈ. ગયા નજીક ઘોડી લઈને, બેન કે ભાઈ મારા વીરા હારું કર્યું તમે આવ્યા, કારણ કે વે પલટો કરીને ગયા હતા પોતે. કોણ? ગોંડલના રાજવી. જે માથે પાગ ને અજકળ ને ત્રોડો ભેટા વાળી જાય ખબર પડી જાય, તરવાર હોય માણસો હારે ખબર પડી જાય કે આ તો ગોંડલ સ્ટેટ છે. પણ એ પોતાનો પોશાકનો બદલો કરીને ગયા હતા કે હારું કર્યું મારા વીરા તમે આવ્યા, કે મને ભારો ચડાવો ને મારા છોકરા નાના ઘરે છે. ચડાવી દીધો ભારો. અને કોક બીજી બાયું કીધું એ તો ગોંડલ સ્ટેટ હતા કે બેન તને ભારો ચડાવી ગયો. ઓહો ગોંડલ સ્ટેટ હતા, હા તો આજથી મારો ભારો ઉતરી ગયો કાયમ માટે. કે કેમ? કે ગોંડલનો જો ધણી ગોંડલનો રાજા મારી માથે ભારો ચડાવતો હોય તો હવે મારા માથે ભારા ઉતરી ગયા. એ બાઈને એટલો વિશ્વાસ બેહી ગયો, કારણ કે આત્મો છે પરમાત્મો. પછી રાતે વાળું પાણી કરીને આ ડીંડલા નહીં હોય એના નામના ડીંડલા આપણે કહ્યા, વાળું પાણી કરીને હુતાતા ને વિચાર આવ્યો રાજવીને કે ઓહો હું ગોંડલ સ્ટેટ છું, મારી રયત આ તો ઠીક છે હું ગયો, પણ આ જગ્યાએ કોઈ બે જીવ હતું કે બાઈ હોય અને ભારો લઈને હાલી આવતી થાક લાગે તો એ બાઈ ભારો ક્યાં ઉતારે, કદાચ ઉતારે તો એ બાઈને ચડાવે કોણ? આ ગોંડલ સ્ટેટ ની વાત કરું છું. વિચાર આવ્યો અને રાતે 3 વાગે કામદાર ને બોલાવ્યો. કામદાર ને બોલાવો. આવ્યો રાતે કામદાર ને એમ કે બાપુ તારે બોલા. આ માણા બીજી રીતે વાત કરે, હું મારી રીતે વાત કરું છું. હુકમ કે કાલે જે કાંઈ કારીગરો છે કડિયા છે એને બોલાવો અને ઓર્ડર કરી દો કે 9-9, 10-10 ફૂટના લાંબા પાણા આપણે ખોડવાના છે. કેટલાક બાપુ? ઈ કેટલા ખોડો મારે નક્કી કરવાનું છે. શું કીધું? મારે. અરે 5 માણસને લીધા. જ્યાં જ્યાં હત્યાની મોટી છે, પણ નગરનો જે સીમાડો લાગતો હતો, સીમાડામાં ખેતરવાના સેટે 2 પાણા ખોડ્યા, એક આડો રાખ્યો, પાછું જોઈ લીધું. આમ એ જયારે બનાવીને એને દેશી ભાષામાં થાકલો કહેવાય, પોળો કહેવાય, એને ઘોડી કહી અમે. હા 2 પાણા ઉભા ખોડે ને એક આડો રાખે. જોઈ લીધું આવડી ઊંચી બાયમાન હોય અહીંયા હતી આવે. આવા જેને કહેવાય તે થાકલા બનાવ્યા. કોઈ ખેતરવા સેટે, 1.5 ખેતરવા, અડધો ખેતરવા. આજની તારીખમાં હજી પણ એનો જોવા મળે છે આપણને ગોંડલમાં ક્યાંક ક્યાંક. આ એની બુદ્ધિ, આ રૈયતના રાજાના વિચારો. તો પ્રજાનો જે અવાજ સાંભળે ને એને રાજા કહેવાય. કેટલી એનામાં બુદ્ધિ કે મારી રૈયતને થાક નો લાગવો જોઈએ. કોઈ મજૂરીએ ગયો હોય, કોઈ ભાડા વેચતો હોય, ભાડા લઈ આવતો હોય કાપીને, તો એને થાક નો લાગે તો મારે એના માટે થાકલા બનાવવા 3 પાણાના. પાછો ભારો એની માથે મૂકી દે, 5-10 મિનિટ વિહામોય ખાઈ લે, પાછો ઉભો થાય ને ઉભા ભારો માથે ચડી જાય. આમ આ બુદ્ધિ. પણ જે રાજાશાહીના બાંધકામો છે, હું મારી જ વાત કરું છું, હજી એમાંથી કાંકરી નથી ડગી. કાંકરી નથી ડગી. હા અંગ્રેજો ભલે 200 વર્ષ રાજ કરી ગયા ભૂરડા, પણ કામ સારા કરી ગયા. કાંકરી નથી ડગી. જો ધરતીકંપમાં બધા ભૂહડિયા વળી ગયા, પણ અંગ્રેજોના પુલ એમ નામ રહ્યા હતા. હશે કોક પડ્યા હશે ખેર, પણ આ વસ્તુ માથે રહીને કામ કરાવતા અને કહી દેતા ગેરંટી દે મને. એ કહી દેતા કે આટલા વર્ષ ની આટલા રૂપિયા, બીજા 5 વર્ષ પૂરા થઈને તે દી દઈશ. આવા બુદ્ધિશાળી હતા. તો જન્મ દિવસ આજે અમારો દીકરો છે મેનેજર. અહીંયા આવતો બેટા. ક્યાં ગયો મારો દીકરો?
આ દીકરો છે 7 વર્ષનો તો બાપુ ભેળો છે 7 વર્ષનો. અત્યારે કેટલા થયા? 23 વર્ષ થયા. 7 વર્ષનો તો મારા ભેળો છે. અહીંયા મોગલની સેવા કરે જો. આ તાળીથી વધાવો. આજે આનો જન્મદિવસ હતો માં. આ 3 ચેનલ છે, લાયસન્સ વાળી ચેનલ છે મારે. કઈ ધાનભાઈ ચેનલ, બીજી કઈ મને ખબર નથી. મણિધર મોગલ, આઈસરી મણિધર મોગલ અને ધાનભાઈ ચેનલ, આ 3 છે. પણ એમાં જો કોઈ છેડછાડ ને વધારીને વાત કરે ને તો અમે એને ધોળું કરી નાખી છે, કારણ કે લાયસન્સ છે અહીંયા મોગલ પર. સમજી ગયા ને? તો બીજી મા ન્યૂઝ, મા આશાપુરા ન્યૂઝ, મા ચેનલ આમાં જુટેલી છે કે દેશ વિદેશમાં દર મંગળવારે લાઈવ કરી છે અમે. દેશ વિદેશમાં યુટ્યુબ ચેનલ દ્વારા જાય જ છે કાયમ. તો આ બાપુનો એક અવાજ છે. જન્મદિવસ તમે ઉજવો, એવા ઉજવો. કોઈ પણ ગરીબ ઘરની દીકરીને વસ્ત્ર આપો, એના ઘરમાં અનાજ આપો, દવાખાનામાં ઉપયોગી થાવ, ગાયોને ચરો આપો, ઝાડ વાવો, તળાવ ઊંડા કરો. બાકી 50,000 દારૂ પીઓ, 50,000 ઠેકડા વાળો લઈ જાય. સમજી ગયા ને? અને 50,000 નું બીજું થાય અને 50,000 નું ઓલું થાય. એમાં પછી યોથા આવે ને મારે ભાઠા તમને બીજે દી સાપામાં આવે. જન્મદિવસ હતો ને પછી લઈ ગયા અને પછી એને ઠાકર થાળી આપી. આપે જ ને. આ નો કરો, ભલે કરો વાંધો નહીં. તમે લાખો રૂપિયા જન્મદિવસમાં વાપરો, ખૂબ રાજી છો, પણ દવાખાનામાં ઉપયોગ થાવ, ગરીબ માણસને આપો. પણ દાન કરીને વાગતા નહીં. 1.5 રૂપિયાનું દાન કરીને તમે હુકામ વાગો? અહીંયા મોગલ રોજ હજારોને જમાડે છો, હજારોને જમાડે છે. 24 કલાક ખુલ્લું છે મોગલ. કારણ કે માં બેઠી આમ કરવાનું હોય ભલા માણા. એટલે અમે કાંઈ એમ કહે છે આપે આય માગે બાઈ છે. આ સંઘર્ષ જ નથી. હું કેટલા નાખ્યો છું ભાઈ, કારણ કે એનો પરિવાર છે ને, સાચું કેવું પડે. એટલે કહું પૈસો છે તમને કામ આવશે, સાચવીને રાખો. ખોટી અંધશ્રદ્ધામાં જાઓ નહીં. રૂપિયો ક્યાંય આપો નહીં. કોઈ તમને એમ કે અમને આ નડેલું છે ને કરેલું છે ને મૂકેલું, એ કેમ બધું બાપુને દઈ દીધું. ભાઈ મોબાઈલ બંધ કરજો ભાઈ. અમે બાપુને દઈ દીધું હોય, કાઢી નાખજો, તકલીફ પડી છે. તો અમે બાપુને દઈ દીધું, પણ અંધશ્રદ્ધા કાઢો. અને મોગલની બાત આવી લેજો. હાલીને ન આવવું, ગળા પગે ન આવવું, રડતા રડતા ન આવવું. અહીંયા આવીને થાળી ઉટકો, અહીંયા આવીને હંદવાળેથી વાળો. કારણ કે માં આગળ રીધી સીધી અન્નપૂર્ણા જ છે. લક્ષ્મી તો મને હરાપ દઈને ગઈ છે. મેં આવતી જ નહીં અહીંયા, કારણ કે લક્ષ્મી ભૂંડા લગાડે છે. આ લાગે છે ને? દોરા એવો બાંધો, કોઈ પણ દીકરીનું કન્યાદાન લ્યો, દોરા એવા બાંધો, ઝાડ વાવો, દોરા એવા બાંધો, ગાયોને આપો, દોરા એવા બાંધો. કોઈ ડિલિવરી પ્રસંગ હોય એ દીકરીને તમે ઉપયોગ. એ ભાઈ, એ મોબાઈલ વાળા, તને મગજ છે કે નહીં બેટા? આ હું બોલું છું, હા ભાઈ, આમ બોર્ડ તો જો. શું કામ તકલીફ પાડી દે છે બેટા? આ હૃદયમાં રહેવાળી છે. હડી ગયેલા મોબાઈલ કરો બંધ તમારા. તો આ ધ્યાન રાખો. બાપુનો આદેશ છે. બીજી વાત, આરતીનો સમય ધૂણવાનો તો બહાર વ્યા જાજો ભાઈ. હા, પછી અમે બહાર કાઢી છે બાવડા પકડી. આ એક તો ખોઈ દીધી ધૂણી. સવારે એક ભાઈ આવી કે મને શું આવે છે, અંબિકા આવે છે. મેં મન દેતી જા, પણ તારું ઘર નો ભાંગતી. મૂળી લાયસન્સ લેવા આવી હતી, પણ મેં સોકડી મારી દીધી. સમજી ગયા ને તમે? લાયસન્સ નો દેવાય. ભાઈ બિચારો રાજી થઈ ગયો, પગે લાગ્યો. મેં મન નો પગે લાગ ને મોગલ ને લાગ. ઈ કે મને આ રોજ પગે લગાડતી. સમજી ગયા ને? રોજ ધૂણે, રોજ ઘરવાળો પગે લાગે. એ વાંઢા રેજો ના કરતા, પગે લાગો. બોલો. એટલે ધ્યાન રાખજો. અને 1 રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર નો બનશો બાપ. દીકરી બેન ભાણે ફોન આપી દેજો. રૂપિયો કોક આગળ લઈને અમે તમને આપી છે. અને મોબાઈલ સ્વિચ ઓફ રાખજો ભાઈ. જો મોબાઈલ હવે આમ કરશો ને તો આવડવાળી તકલીફ પાડી દેજો. જાહેરમાં કહું છું, કેટલાય પાડી દીધી છે. પણ આનો જે આદેશ છે એનું પૂરેપૂરું પાલન કરો. મોબાઈલ ક્યાં આમ કરો જ્યાં રૂપિયા લેવાતા? અહીંયા ઈ નથી. અહીંયા બોર્ડ વાંચો છો, ભણેલા હોય તને બહાર વ્યા દેજો બેટા, મોબાઈલ ના ઉપાડા લેવાય. અને અડધી કલાક બેસાય તો જ બેસજો બેટા, ને હજી બહાર વ્યા દેજો. કારણ કે મર્યાદાની આરતી છે. 18 વર્ણની માં છે. દેશ વિદેશના માણસો અહીંયા બેઠા છે બાપ. તો આટલું જ. આ પરિવાર નાગાજણ બાપુ આવી ગયા છે. બોલીએ મોગલ માતની.
આય મનસા દેવી માતની, સાચઈ માતની, સોરબાઈ માતની, પિંગળ નાગની, દીકરી આવડ માતની. હાલો હવે ચાલુ કરો બાપ, ગીતાને રજૂ કરો. બાપુનો આદેશ. અને બુટ ચંપલ કોઈ પહેરીને અંદર ન આવે ભાઈ, ધ્યાન રાખજો ખાસ. અને બેટા અહીંયા આવો ને, જો મનમાં કઈ ગુસ્સા કરી ગયા હોય ને, કરેલા મૂકેલા તો અહીં દઈ દેજો મને. હા, બાકી અંધશ્રદ્ધા વાળા બાપુ કરવા નથી દેતા, ધ્યાન રાખજો બાપ. કર્મ કરો, બસ કરો, ગીતાને રજૂ બાપ.